જય માતાજી. હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે બાપુ તમે અમારા મઢમાં નિવેદ ચડતા નથી, બરોબર? ભાઈઓ મઢ છે એમાં અમે નિવેદ કરી તો બધા કહે છે ભાઈઓ દીકરા કે નિવેદ ચડતા નથી, તો એની વાહનનું કારણ અમને સમજાવો, એવું કે કમેન્ટમાં આવ્યું હતું, બરોબર? તો એનું મારો માન્યતા પ્રમાણે અને ઓરિજિનલ વાત છે, હું તમને ગળે ઉતરું કે રાવા દાદા, ખીમડિયા દાદા, પછી આજે નવઘરાના જે દેવી દેવતાઓ છે, બરાબર, એમાં એ દેવના આરાધમાં એવું લખેલું આવે છે કે હું દેવીના મઢમાં વાસ કરી જાઉં અને બેઠા બેઠા ત્યાં પણ હું દેવી બને નિવેદ ખાઉં, બરાબર? જે કુળની દેવીની જગ્યા પર એ બેસી જાય અને એ બેઠા બેઠા નિવેદ ખાય. પણ આવું ક્યારે બનાવવું બને? કોઈ તમારે કોઈ લેતી દેતીમાં રાવણ હારે અથવા કોઈ મઢ બનાવતી વખતે કોઈ ડખા કલેશ કંકાસ થઈ ગયો હોય, કોઈને પૈસાની લેતી દેતીમાં કોઈને રાવણ સાથે વર્ષો પહેલાં, તો એને હિસાબે આવું બની જાય, બરાબર? મારા અનુભવમાં એક ગામ છે, હું ગામનું નામ નહીં આપું. હવે એ લોકોના કુળમાં ખોડિયારમાં પૂજાય છે. 20 વર્ષથી ભૂવો બનેલો કાયદેસર, 2 ભૂવા છે ઓરિજિનલ, 20 વર્ષથી નિવેદ ચડાવતા હતા માતાજી ખોડિયાર. પછી એકવાર ભાઈઓને એવો ઉમંગ થયો કે હાલો આપણે જાતર કરીએ, તો ભાઈઓએ જાતર કરી. અચાનક જે ભૂવો ઓરિજિનલ હતો ને ખોડિયારમાંનો, જેના શરીરમાં ખોડિયારમાં થકી આવતા હતા, એ ભૂવો ધોણવા માંડ્યો કે હું રાવો છું, હું 20 વર્ષથી ખોડિયાર બની નિવેદ ખાઉં છું. એટલે બધા ચોંકી ગયા, બધાનો વિશ્વાસ તૂટી ગયો, ડગમગી ગયા. પછી જે તે વખતે એ રાવણના જે વંશવારસના હોય એને બોલાવી અને એને હમું નમું કર્યું. આવું મારા અનુભવમાં એક આવ્યું હતું, બરોબર? પણ એ મેં ભૂવો જોયો, હું ભૂંડી પણ થઈ ગઈ, પગ કપાઈ ગયા, હાથ કપાઈ ગયો, શરીરની અંદર નકરી રોગ રોગ ને રોગ. કે ભૂવા રોગીલા ન હોય, ભૂવાને નખમાં રોગ ન હોય, સાચો ભૂવો હોય તો ઓરિજિનલ અને ભોળું પાત્ર હોય. પછી ભૂવો કપટથી ભૂવો બન્યો હોય, રાવણને હારે ઓળખાણ હોય, રાવણને હારે એને પાયબંધાય હોય, બરાબર? તો રાવણને કાનમાં કહી દે કે ભાઈ મને ભૂવો કરજો અથવા મારા છોકરાને ભૂવો કરજો. પેલા આવું બહુ હાલતું, અત્યારે તો નથી હાલતું આવું. અત્યારે તો બધા સમજુ અને શાણા થઈ જાય. પહેલાં તો ભૂવો બનવાની પાછળ કે મારો છોકરો ભૂવો બને તો કુટુંબના બધા એને માને. ભૂવાને સવારમાં ઉઠીને નાહવું પડે, દીવાબત્તી કરવા પડે, કુટુંબ આખામાં વાદ વિવાદ ન કરાય, કોઈ વાદ વિવાદ કરતા હોય તો એનું સમાધાન કરવું પડે. પછી જીવતા માણસોનો તો એ એટલું સારું ઈચ્છતો હોય, પછી જે માનો કે મરી ગયેલા હોય, શીખોતર છે, ગુરધન છે, આવા બધા પિતૃઓ હોય, મઢની અંદર જ આવતા હોય ને, મઢમાંથી પછી ઘરે આવે, માતાજીની રજા લે, આપણી કુળદેવીની રજા લે, પિતૃ અને શીખોતરા આપણા ઘરે રજા લેતા, તો એ ભૂવો એનું પણ સારું છે, બરાબર? કે ઓલાની પાખડીનું છે, ઓલા પર ધકેલવું છે, ઓલાની પાખડીનું છે, ઓલા પર ધકેલવું છે. આવું કરવામાં બહુ છે ને હેરાન થતું હોય મઢનો ભૂવો. પ્રાઇવેટ ભૂવા તો કુટુંબમાં ઘણા હોય છે, પ્રાઇવેટ ભૂવા સાધના કરી કરીને ઘણા ભૂવા હોય છે એક જ કુટુંબ, બરાબર? કોઈ સસ્ટેમ હોય છે, કોઈ સોળે ધારે હોય છે. પણ જે કમેન્ટમાં આવ્યું એને મેં જવાબ આપી દીધો તમને કે આજે નવગ્રહ મહિલા દેવ છે,